આપણી પેઢી બીજી પેઢીને વિલ કરી આપે છે. એમાં શરતથી વિલ છે કે તમારા વંશમાં પુરુષ સંતાન ના હોય તો જ વર્ષે તમારે આ મિલકત આ મને પરત કરવી. બરોબર, તો જ વિલ લાગુ પડે, નહીંતર વિલનું અમલીકરણ ન ન થાય. થાય. મિલકત અને પરત પડે. તેમાં પાછી બીજો ક્લોઝ એવો આપ્યો કે વેચાણ ગીરો બક્ષિસ નહીં કરવાની શરતે. બરોબર છે. આ એક ક્લોઝ આપ્યો બરાબર. એટલે હવે હમણાં બન્યું એવું છે કે એ હમણાં દીકરી વાસ છે. હા, એટલે આપણે પેલું શું છે વિલના અમલીકરણ ન થાય એના માટે અમલીકરણનો દાવો ટાઈમ કર્યો. આવ્યો છે. એટલે આપણે એમને સમજાવ્યા કે અમે તમને આમાંથી થોડી જમીન આપી દઈએ, તમને રૂપિયા આપીએ, કેસ આ કરીએ તે કરીએ, પણ એ લોકો કન્વિન્સ નહીં, અમને બધું જ લેવું છે. હવે વિલ જેની તરફેણમાં ગયું છે હા. એની દીકરો કે દીકરી છે કે એકય વસ્તુ નથી. ના દીકરી છે. બસ અહીંયા જ ઉભા રહેવાનું છે. હા બસ. આપણો કાયદો સમન્યાયનો કાયદો છે. હા, હા. દીકરો કે દીકરી હા ઈ કન્ડિશન હાલે નહીં. ઓકે. વિલનું અમલીકરણ દીકરીની તરફેણમાં પણ થાય. આપણે એમ કહીએ કે દીકરો હોય તો વિલનું અમલીકરણ થાય, દીકરી હોય તો વિલનું અમલીકરણ ન થાય. એ કાયદા વિરુદ્ધની જોગવાઈ છે. ઓકે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ દસ્તાવેજની અંદર કાયદા વિરુદ્ધની જોગવાઈ હોય તો અમલીકરણ થાય નહીં. બાકીની વસ્તુનું અમલીકરણ થાય. ફરીને કોઈ દસ્તાવેજની અંદર એવું લખેલું હોય કે દીકરો અને દીકરી એનો ભેદ હોય, હા એવા સમયે બાકીની વસ્તુનું અમલીકરણ થાય. પણ દીકરા દીકરીના ભેદને કારણે એટલું અમલીકરણ ન થાય. એટલે આખે આખો એટલો ક્લોઝ અમલમાં નથી એમ સમજી અને એનું અર્થઘટન કરવામાં આવે. બસ પૂરો કરી.